वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ મહત્વની બાબત પર વિચાર વિમર્શ કરશું, અને એ બાબત છે કે શું ભગવાન વિષ્ણુએ વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કરેલું તે શું યોગ્ય હતું? આ બાબતની અંદર આપણે આજે થોડો વિચાર કરશું। પદ્મપુરાણના ઉત્તરખંડ અધ્યાય 2 તથા દેવી ભાગવત સ્કંદ 9 16 થી 35 અધ્યાયમાં તથા શિવ પુરાણની અંદર જાલંધર અને વૃંદાની કથા આવે છે, અને એ કથાની અંદર એવું આવે છે કે ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ ધારણ કરી વૃંદાનું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરેલું હતું, અને એને લઈને આજકાલના કેટલાક તાર્કિકો જે છે એ ભગવાનની આ લીલાની ઉપર આક્ષેપ કરે છે, અને એ લોકો કહે છે કે ભગવાન વિષ્ણુએ એક સાધ્વી સતીનું સતીત્વ નષ્ટ કરેલું હોવાથી તેઓ કપટી છે, પરસ્ત્રીગામી છે, વ્યભિચારી અને મહાપાપી છે, તથા અંતે જ્યારે સમસ્ત ઘટના વૃંદાને ખબર પડી ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપી દીધો કે તમે પથ્થર થઈ જાઓ, અને સર્વશક્તિમાન ભગવાન જે છે એ પથ્થર થઈ ગયા। જો ભગવાન સર્વશક્તિમાન હોય તો એ પથ્થર ન થાય, એટલે વિષ્ણુ ભગવાનને સર્વશક્તિમાન કહેવાય નહીં। આ પ્રમાણેની અનાપ સમાપ વાતો જે છે એ આજકાલના કેટલાક કુતાર્કિકો જે છે એ કરી રહ્યા છે। તો સર્વપ્રથમ આ સંપૂર્ણ કથા જે છે એ આપણે સંક્ષિપ્તની અંદર શ્રવણ કરીએ, અને પછી એ તાર્કિકોના તર્કનો આપણે ઉત્તર જે છે એ પણ જોશું। વાત એવી છે કે ભગવાન શંકરના તેજથી એક જલંધર નામનો દૈત્ય જે છે એ પૃથ્વીની ઉપર પ્રગટ થાય છે, અને આ દૈત્ય જે છે એ પોતાની તપસ્યાના પ્રભાવથી બ્રહ્મદેવની પાસે વરદાન માગી લે છે, અને એને લઈને એ દાનવ જે છે એ દાનવ અત્યંત શક્તિશાળી થઈ જાય છે। આ જલંધર નામના દૈત્યના લગ્ન જે છે એ એક વૃંદા નામની કન્યાની સાથે થયા હતા, અને આ વૃંદા જે છે એ વૃંદાનું પાતિવ્રત્ય જે છે એ અજોડ હતું, અને એની પાતિવ્રત્યની શક્તિને લઈને કોઈ પણ દેવતાઓ જે છે એ આ જલંધરનું
કાંઈ પણ અનિષ્ટ કરી શકતું ન હતું. આ જલંધર જે છે એ પોતે કામ પિશાચ હતો. કોઈ પણ સ્ત્રીને એ અપહરણ કરી પોતાની વાસનાનો શિકાર કરી લેતો હતો. દેવતાઓની સ્ત્રી હોય કે દાનવોની સ્ત્રી હોય કે મનુષ્યની સ્ત્રી હોય, એ સ્ત્રીઓનું અપહરણ કરી પોતાની કામ વાસના જે છે એ સંતોષતો હતો. દેવતાઓ દાનવો એનું કંઈ પણ અનિષ્ટ કરી શકતા ન હતા, કારણ કે એની પત્ની વૃંદા જે છે એ વૃંદાનો પાતિવ્રત્યનું તપ જે છે એ એટલું બધું ઉચ્ચ કક્ષાનું હતું કે તેને લઈને આ જલંધર જે છે એ સુરક્ષિત રહેતું હતું. આ દાનવની અંદર એવી શક્તિ હતી કે કોઈનું પણ રૂપ ધારણ કરી શકતો હતો. એક સમયની વાત છે, આ દાનવની દ્રષ્ટિ ભગવાન શંકરની પત્ની પાર્વતીની ઉપર પડે છે અને એનું રૂપ જોઈ એ એની તરફ આકર્ષિત થઈ જાય છે. એટલે એ શું કરે છે, પાર્વતીજીની પ્રાપ્તિને અર્થે ભગવાન શંકરની અનુપસ્થિતિની અંદર ભગવાન શંકરના જેવું રૂપ લઈને એ પાર્વતીજીની પાસે જાય છે. પરંતુ પાર્વતીજી એને ઓળખી જાય છે. એટલે ત્યાં એની કોઈ પણ દાલ જે છે એ ગળતી નથી. તે પછી આ જલંધર જે છે એ પાર્વતીજીની પ્રાપ્તિને અર્થે યુદ્ધનો આરંભ કરે છે. દેવતાઓ અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ જે છે એનો પ્રારંભ થાય છે. દાનવો વતી જલંધર છે અને દેવતાઓના મુખ્યા જે છે એ ભગવાન શંકર છે. લાંબા કાળ પર્યંત એ લોકોનો સંગ્રામ જે છે એ ચાલતો રહે છે, પરંતુ વૃંદાના સતીત્વના પ્રભાવથી દાનવ જલંધર જે છે એ મૃત્યુ પામતો નથી. એટલે બધા જ દેવતાઓ જે છે એ ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આ જાલંધર દાનવ જે છે એ મૃત્યુ પામતો નથી. એની અંદર કારણ એક જ છે કે આની પત્ની જે છે વૃંદા, એનું સતીત્વ જે છે એ સતીત્વ જ આની રક્ષા કરી રહ્યું છે. માટે આપ એ બાબતની અંદર કોઈ પણ ઉચિત વિચાર કરો. દેવતાઓની વાત સાંભળી ભગવાન વિષ્ણુ જે છે એ જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાની પાસે આવે છે અને એને પાતિવ્રત ધર્મથી ચ્યુત કરી દે છે. અને પેલી બાજુ વૃંદાનું સતીત્વ ભંગ થતા જાલંધર દૈત્ય જે છે એ ભગવાન શંકરના હાથે કાળના મુખની અંદર જતો રહે છે. અને પછી જ્યારે વૃંદાને ખબર પડે છે ત્યારે એ ક્રોધાયમાન થઈને ભગવાન વિષ્ણુને શાપ આપી દે છે કે તમે પાષાણ હૃદય હોવાથી તમે પણ પાષાણ થઈ જાઓ. અને ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ પછી પાષાણ થઈ જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો
પદ્મપુરાણની અંદર, દેવી ભાગવતની અંદર જોવા મળે છે તથા શિવ પુરાણમાં પણ જોવા મળે છે. હવે આ કથાને લઈને આજના તાર્કિકો જે છે એ ભગવાન વિષ્ણુની ઉપર આક્ષેપ કરે છે કે ભગવાને કપટ કરીને સાધ્વી એવી વૃંદાનું સતીત્વ જે છે એ ભંગ કરી દીધું અને એટલે જ માટે ભગવાન જે છે કપટી છે, પરસ્ત્રીગામી છે, વ્યભિચારી છે અને મહાપાપી છે. તો આ પ્રમાણે જે આ તાર્કિકો ભગવાનની આ લીલાની ઉપર તર્ક કરે છે તો એ લોકોને કહેવાનું કે શું તમે લોકોએ જલંધરનું ચરિત્ર જે છે એ સૂક્ષ્મતાથી અવલોકન કર્યું? જલંધર જે છે એ નિત્ય નવા નવા રૂપ ધારણ કરીને સમસ્ત દેવાંગનાઓને, આ ઉપરાંત મનુષ્યની સ્ત્રીઓને છલવાનો પ્રયાસ કરતો હતો અને એને ઉઠાવીને પોતાની કામ વાસના જે છે એ સંતુષ્ટ કરતો હતો. અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એણે પતિવ્રતાઓની જે શિરોમણી ભગવાન શંકરની પત્ની પાર્વતીજીની ઉપર દ્રષ્ટિ કરી. હવે આવા જે દૈત્ય જે છે જે હંમેશા પરસ્ત્રીગામી હતા, એને જો વધુને વધુ ઉત્તેજના આપવામાં આવે તો એ જગતની બધી જ સ્ત્રીઓને પોતાની વાસનાનો સ્વીકાર બનાવવા માટે તૈયાર થઈ જાય. અને જલંધર જે છે એ કાર્યની અંદર આરૂઢ હતો અને વૃંદાનું સતીત્વ જે છે એ એની રક્ષા કરતું હતું. તો આવા દૈત્યને એની જ નીતિથી મારવો એ યોગ્ય હતો અને એને લઈને ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ ધારણ કરી વૃંદાને છળથી એના સતીત્વ પરથી ભંગ કરી દીધી અને એને લઈને આ જે શઠ છે જાલંધર શઠ એ કાળના મુખની અંદર જતો રહ્યો. કારણ કે નીતિની અંદર એક નીતિ એ પણ છે કે શઠમ પ્રતિ ચરેત શાઠ્યમ, કે જે શઠ છે અર્થાત કે જે કપટી છે એની સાથે કપટની નીતિ જ અપનાવવી જોઈએ. જરા આ બાબતની ઉપર તમે વિચાર કરો કે જાલંધર નિત્ય કપટ કરીને દેવતાઓની, મનુષ્યની, દાનવોની સ્ત્રીઓને અપહરણ કરતો હતો, તો એની સાથે કયો વ્યવહાર કરવો જોઈએ? શાસ્ત્રોની અંદર ભગવાનને કર્મ ફલ પ્રદાતા કહ્યા છે. હૃદય જીવ જીવો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશોષુ સર્વ કર્મ ફલ પ્રદ. તો જાલંધરે જેવું કાર્ય કર્યું એ જ પ્રમાણે એને એનું ફલ આપવાનું હતું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાની અંદર ભગવાન પોતે કહે છે કે જે મનુષ્ય જેવી રીતે મારું ભજન કરે એનું પણ હું એવી રીતના જ ભજન કરું છું. જાલંધરે છલ કપટનો આશ્રય લીધેલો હતો તો ભગવાને પણ એની સાથે કપટ જ કર્યું.
જાલંધર કપટે કરીને અન્ય જનોની સ્ત્રીઓનું અપહરણ કરી એને પોતાની વાસનાનો શિકાર બનાવતો હતો. તો ભગવાન શ્રીમદ નારાયણે પણ એની સાથે આ જ પ્રયોગ કર્યો અને એ પ્રમાણે કરી ભગવાને કોઈ ગલત કાર્ય નથી કરેલું. એણે તો દેશનો ઉદ્ધાર કરેલો છે. કારણ કે જલંધર હજુ પણ જીવિત રહેતે તો બીજી કેટલીય સ્ત્રીઓને પોતાની વાસનાનો શિકાર બનાવતે અને એ તો જગત જનની માતા પાર્વતીની સન્મુખ દ્રષ્ટિ રાખીને બેઠેલો હતો. એના રૂપથી એ એટલો બધો આકર્ષિત થઈ ગયો હતો કે મનોમન એ પતિવ્રતા પાર્વતીજીને પામવાનો મનસુબો કરતો હતો. તો આવા વ્યક્તિ જે છે, જે હંમેશા છલ કપટનો આશ્રય લઈને બેઠેલો હતો, તેની સાથે ભગવાને કઈ નીતિ અપનાવવી જોઈએ? શ્રોતાગણો, તમે જ નક્કી કરો. શું જલંધરની સાથે ભગવાને સામનીતિનો પ્રયોગ કરવો જોઈએ કે છલ નીતિનો પ્રયોગ કરવો જોઈએ? તો બધા જ શ્રોતાઓની એક જ વાત હશે કે જલંધરે જે નીતિનો પ્રયોગ કરેલો છે એ જ નીતિનો પ્રયોગ એની સાથે થવો જોઈએ. શઠમ પ્રતિ ચરેટ શાઠ્યમ, આ જ નીતિનો ઉપયોગ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુએ એ જ નીતિનો ઉપયોગ કરેલો છે. આ પ્રમાણે ભગવાનની ઉપર જે લોકો આક્ષેપ કરે છે એ લોકોને ખબર નથી કે આવી ભયાનક પરિસ્થિતિ કદાચ આપણી માતાઓ અને બહેનો પર આવીને ઊભી રહી તો તમે શું કરો? તો ભગવાન શ્રીમદ નારાયણે કેટલીય માતાઓ અને બહેનોની રક્ષા કરવાને અર્થે જાલંધરનું રૂપ ધારણ કરી જાલંધરની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું અને એની સાથે એણે કેટલી માતાઓ અને બહેનોને બચાવી લીધી. જો ભગવાન શ્રીમદ નારાયણ આ પ્રમાણે કાર્ય ન કરતે તો જાલંધર હજુ પણ કેટલીય માતાઓ અને બહેનોને પોતાની વાસનાનો સ્વીકાર બનાવતે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્થાત કે ભગવાન વિષ્ણુએ જે પણ કાર્ય કરેલું છે એ ઉચિત જ કરેલું છે. એમાં કોઈ પણ જાતનો સંદેહ ઉત્પન્ન થતો જ નથી. તાર્કિક લોકો જે છે એ તાર્કિક લોકોએ આ સંપૂર્ણ લીલા જે છે એ સૂક્ષ્મતાથી વાંચવાની જરૂર છે. એ સૂક્ષ્મતાથી તમે વાંચો ને અને વિચારો ને તો ભગવાન વિષ્ણુએ કોઈ પણ અનુચિત કાર્ય કરેલું નથી. અને આ પ્રમાણેનું કાર્ય કરવા છતાં પણ ભગવાન જે છે એ ભગવાનને આનું કોઈ પણ પાપ જે છે એ લાગ્યું નથી. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે, શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 33મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ પોતે કહે છે કે તેજી યશાન દોષાય વહને સર્વો ભુજો યથા, કે તેજસ્વી મનુષ્યને કોઈ પણ જાતનો દોષ જે છે એ અડતો નથી. કારણ કે તેજસ્વી પુરુષો જે છે એ એટલા સમર્થ છે.
જે પ્રમાણે અગ્નિ દેવતા છે એ અગ્નિ દેવતાની અંદર સારી વસ્તુ નાખવામાં આવે કે નરસી વસ્તુ નાખવામાં આવે બળીને ખાક થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસજી પણ પોતે કહે છે સમર્થ કો નહીં દોષ ગુસાઈ, કે જે સમર્થ પુરુષ છે એને કોઈ પણ જાતનો દોષ જે છે એ સ્પર્શ કરી શકતો નથી. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ લોકહિતને અર્થે વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કર્યું, છતાં પણ ભગવાનને એનો કોઈ પણ જાતનો દોષ જે છે એ લાગેલો નથી. કારણ કે ભગવાન જે છે એ પોતે અત્યંત સમર્થ છે, એ અત્યંત તેજસ્વી છે, એટલે એમને એનો કોઈ પણ દોષ જે છે એ સ્પર્શ કરી શકેલો નહીં. આ પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુએ વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કર્યું, ત્યારબાદ ક્રોધાયમાન થઈને વૃંદા જે છે એ ભગવાન શ્રીમન નારાયણને શાપ આપી દે છે કે તમે પથ્થર હૃદયના છો, માટે તમે પથ્થર થઈ જાઓ, અર્થાત કે પાષાણ થઈ જાઓ. તો તાર્કિકો જે છે એ એવું કહે છે કે ભગવાન જે છે અર્થાત કે ભગવાન વિષ્ણુ, જેને શાસ્ત્રોની અંદર સર્વશક્તિમાન કહેલા છે, છતાં પણ વૃંદાના શાપથી એવો પાષાણ થઈ ગયા, એટલે ભગવાનને સર્વશક્તિમાન કહેવાય નહીં. પરંતુ એ લોકોને પુનઃ હું કહું છું કે તમે લોકોએ આ સંપૂર્ણ લીલા જે છે તેને સૂક્ષ્મતાથી જોઈ નથી. ભગવાન શ્રીમન નારાયણે વૃંદાનો જે શાપ જે છે એ સ્વેચ્છાથી સ્વીકાર કરેલો છે, અને ત્યાં એમણે એવું બતાવેલું છે કે પાતિવ્રત્ય જે છે એ પાતિવ્રત્ય ધર્મનો આચરણ કરનારી સ્ત્રી જે છે એ એટલી બધી શક્તિશાળી હોય છે કે જે જગત કારણ પરબ્રહ્મ પરમાત્માને પણ પથ્થર બનાવી શકે છે. ભગવાને આ બાબત જે છે એ ત્યાં બતાવેલી છે, અને સ્વતંત્ર રીતે ભગવાન જે છે એ પાષાણનું રૂપ જે છે એ સ્વીકારી લે છે. અને પછી જ્યારે દેવતાઓ વૃંદાને વિનંતી કરે છે, ત્યારે ભગવાન વિષ્ણુને એ વૃંદા જે છે એ પુનઃ પોતાના મૂળ રૂપની અંદર લાવી દે છે. કહેવાનું ભક્તો તાત્પર્ય એવું છે કે ભગવાન જે છે એ સર્વશક્તિમાન છે. એ ધારતે તો વૃંદાનો શાપ જે છે એ શાપને પોતે જ નિરાકરણ કરી શક્યા હતા, પરંતુ એક પાતિવ્રત્ય ધર્મનું આચરણ કરનારી સ્ત્રીના વચન જે છે એ ક્યારેય મિથ્યા ન થવા જોઈએ. અને એટલે માટે સર્વશક્તિમાન હોવા છતાં પણ ભગવાન જે છે એ પાષાણ બની જાય છે, એનું આ રહસ્ય છે. માટે જે તાર્કિક લોકો આ લીલાની સન્મુખ તર્ક ઉઠાવે છે, એ લોકોએ શિવપુરાણની અંદર, દેવી ભાગવતની અંદર તથા પદ્મ પુરાણની અંદર જે આ લીલા આવે છે એ લીલાનું સૂક્ષ્મતાથી અવલોકન કરવાનું છે, અને પછી ભગવાનની સન્મુખ એ લોકોએ ઉંગલી નિર્દેશ કરવાનો છે. જો સૂક્ષ્મતાથી આ લીલાનું અવલોકન કરેલું હશે તો ક્યારેય પણ ભગવાનની સન્મુખ એ લોકો ઉંગલી નિર્દેશ કરતે નહીં. એની અંદર આવતા વચનો જે છે એ વચનો સન્મુખ ધ્યાનપૂર્વક
દ્રષ્ટિ દોડાવી હતી તો ક્યારેય પણ આ લીલાની અંદર એમને છળકપટ કે પરસ્ત્રી ગમન ઇત્યાદિક વસ્તુ દેખાતી જ નહીં. પરંતુ એ લીલાઓ જે છે એ સૂક્ષ્મતાથી અવલોકન કરી ન હોવાથી આ તાર્કિક લોકો જે છે એ ભગવાનની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે. વસ્તુતા એ ભગવાનની બધી જ લીલાઓ જે છે એ હંમેશા નિર્દોષ છે. ભગવાન હંમેશા પરહિતને અર્થે જ આ લીલાઓ જે છે એ કરતા હોય છે. ભગવાન જે છે એ આપ્તકામ છે, પૂર્ણકામ છે, આત્મરતિ છે, આત્મમૈથુન છે. એમને ઇતર કોઈ પણ વસ્તુથી આનંદ મેળવવાની જરૂર નથી. એ પોતાના આત્માનંદથી જ હંમેશા સંતુષ્ટ રહે છે. પરંતુ પોતાના ભક્તોના ઉદ્ધારને હર્તે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ પ્રમાણે લીલા કરતા હોય છે. જલંધરે માતા પાર્વતીજીની સન્મુખ દ્રષ્ટિ દોડાવી ત્યારે પાર્વતી જે છે એ ભગવાન વિષ્ણુને પુકાર કરે છે અને પોતાના ભક્તની રક્ષાને અર્થે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ પ્રમાણેની લીલા કરે છે. માટે ભક્તો, આ લીલા જે છે એ સંપૂર્ણ રીતે નિર્દોષ છે. એની અંદર ભગવાનની પર કોઈ પણ જાતનો દોષ જે છે એ આપવાની જરૂર નથી. એમણે જે આ કાર્ય કરેલું છે એ કેવલ ને કેવલ લોકહિતાર્થે જ કરેલું છે. એટલું જ આ લીલાનું તાત્પર્ય છે. આટલું કહીને હું મારી આ વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.